અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચૂંટણીની રેસમાં સત્તા પર આવતા જ ગેરકાયદે વસાહતીઓને સામૂહિક રીતે દેશમાંથી તગડી મૂકવાનું અમેરિકન નાગરિકોને વચન આપ્યું હતું અને હવે ટ્રમ્પે આપેલું વચન પાળી બતાવવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. ટ્રમ્પે સત્તા સંભાળ્યાના 4 જ દિવસમાં અમેરિકન અધિકારીઓએ ગેરકાયદે વસાહતીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરતા તેમની ધરપકડ કરી હતી અને તેમને લશ્કરી વિમાનમાં અમેરિકામાંથી તગડી મૂક્યા હતા. વ્હાઇટ હાઉસમાં પ્રેસ સચિવે કહ્યું કે ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન અભિયાન શરૂ થઈ ગયું છે. અમેરિકન અધિકારીઓએ 538 ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરી છે અને તેમાંથી અનેકને અમેરિકન સૈન્ય વિમાનમાં જ તેમના વતન તગડી દેવામાં આવ્યા. ટ્રમ્પની હકાલપટ્ટી અભિયાન હાથ ધરી અને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તમે અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરશો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પે બુધવારે અમેરિકા મેક્સિકોની સરહદ સીલ કરવા અને કાયમી કાયદાકીય દરજ્જો ધરાવતા ન હોય તેવા લાખો ગેરકાયદે વસાહતીઓની હકાલપટ્ટીના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર પણ કર્યા હતા અને તેમણે નિરાશ્રિત છાવણીઓ પર રદ કરી દીધી હતી અને તેમની નવી ઇમિગ્રેશન નીતિઓનો અમલ નહીં કરનારા સ્થાનિક અધિકારીઓ સામે પણ પગલાં લેવા સંકેત આપ્યા છે.